કે પશુપાલકોના આક્રોશની સામે સમાધાનનો હવે શું વિકલ્પ છે? સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા ઘટાડાના પગલે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. એ 3 થી 5 દિવસનો આખો એ વિરોધ સૌ કોઈએ દ્રશ્યો જોયા હશે. પશુપાલકો અને ડેરી વચ્ચે વિવાદ આજે 5મા દિવસે પણ પ્રવેશ્યો. ભાવફેરના વિરોધમાં કેટલાક ગામના પશુપાલકોએ મંડળીમાં દૂધ આપવાનું બંધ કરી દીધું અને જરૂરિયાતમંદ લોકોને દૂધ વિતરણ કરવાનું શરૂ કરી દીધું. તો જવાનપુર નજીક એક કારમાંથી ટેન્કરમાંથી દૂધ ઢોળી અને પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો. ત્યારે ગામના પશુપાલકોનું કહેવું છે કે જ્યાં સુધી એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મંડળીમાં દૂધ નહીં ભરાવે. જોકે આ ભારે આક્રોશ પશુપાલકોનો અને પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. ત્યારે પશુપાલકોની નારાજગી સતત 5 દિવસથી. આ વચ્ચે આજે જાહેરાત થઈ 3 પ્રશ્નોનું સમાધાન આવ્યું છે. બોર્ડે 995 રૂપિયા પ્રતિ કિલો ફેટ આપવાનો નિર્ણય કર્યો. ચેરમેન અને બોર્ડ ખાતરી આપે છે કે નિર્દોષ લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે. એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું તે અંગે પણ ચેરમેન અને બોર્ડે પરિવારને યોગ્ય વળતર આપવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે ભાવફેરને લઈને જે ટકાનો પ્રશ્ન છે એના પર શું? રસ્તા પર જે પશુપાલકો ઉતર્યા છે એને સાબર ડેરી હવે કેવી રીતે મનાવશે? સાબર ડેરીએ પશુપાલકોની સામે જે કેસ નોંધ્યા છે શું એ ખરેખર અને કેટલા ઝડપથી પરત ખેંચવામાં આવશે? ધારાસભ્ય પર પશુપાલકોને ઉશ્કેરવાનો આક્ષેપ લાગ્યો છે, એ કેમ લાગ્યો? અને સાબર ડેરી પાસે હવે પશુપાલકોની માંગ શું છે? એક સવાલની સાથે મહામંથનનો આ બીજો મુદ્દો કે પશુપાલકોના આક્રોશની સામે સમાધાનનો હવે શું વિકલ્પ છે? ત્યારે પશુપાલકોનો સતત આ મુદ્દે આક્રોશ 5 દિવસથી તેઓ રસ્તા પર ઉતર્યા હતા. તેમના દ્વારા અલગ અલગ રીતે આ વાતને લઈને વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો હતો. ત્યારે પશુપાલકોનો આ આક્રોશ છે એ કેવી રીતે સાબર ડેરી દ્વારા ઠારવામાં આવશે એને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. ઋતુરાજભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મારો પહેલો સવાલ કે છેલ્લા કેટલાય દિવસથી પશુપાલકોમાં ભારે રોષ છે, તો ડેરી વિરુદ્ધ પશુપાલકોમાં આ રોષ કેમ ફાટી નીકળ્યો? 30/6 જનરલ સભા દર વખત થઈ જતી અને ખેડૂતોને વધારો એમનો ભાવ ફેર મળી જતો હતો, પણ આ સાલ કારણોસર થોડો લેટ થયો એટલે ખેડૂતોનો થોડા આક્રોશમાં આવી અહીંયા સાબર ડેરી જોવા બંધ થઈ ગઈ. ઓકે, તો બાજુના જિલ્લાની બનાસ ડેરી જો 20% ભાવ ફેર આપી શકતી હોય તો સાબર ડેરી કેમ નથી આપી શકતી? ઋતુરાજભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ગઈ સાલ સાબર ડેરીએ 989 રૂપિયા આપ્યા હતા. અને આ સાલ સાબર ડેરી 990 રૂપિયા ગઈ સાલ ચૂકવ્યા હતા. આ સાલ સાબર ડેરી 995 રૂપિયા જાહેર કર્યા છે આ સાલ નવા વર્ષના આજની મિટિંગમાં. ઋતુરાજભાઈ, પશુપાલકોમાં ડેરી વિરુદ્ધ ભારે રોષ છે, ત્યારે ડેરી તરફથી પશુપાલકો સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે કે કેમ? પશુપાલકો કિસાન સંઘથી ચર્ચા થઈ, આજે બધા આગેવાનો સાથે ચર્ચા થઈ, ખેડૂતોના આગેવાનો સાથે ચર્ચા થઈ, બધા સંમત કરીને પછી ભાવ ચેરમેન સાહેબે આજની કોન્ફરન્સ જાહેર કરી. ઓકે, તો હવે જે ભાવફેર ડેરીએ નક્કી કર્યો છે એ ભાવફેર પશુપાલકોને પોસાતો નથી, તો પશુપાલકો માટે ડેરી કંઈક વિચારી રહી છે ખરા? આજે બધા જે ખેડૂતો હતા, જે ખેડૂત યુનિયનના જે બધા હતા એ બધા આજે આવ્યા હતા. કિસાન સંઘ બી આજે સવારથી સાબર ડેરીમાં હાજર હતું. વત્તા જિલ્લાના દરેક આગેવાનો, પ્રમુખો બધા જ હાજર હતા અને એમના ચર્ચા વિચારણા કરી અને આ વાતનું સોલ્યુશન આજે આવી ગયું છે. તો પશુપાલકો અને ડેરી વચ્ચે કોઈ બેઠક થઈ, કોઈ ચર્ચા સમાધાન માટે થઈ છે ખરા અગાઉ? ડેરી નવા સાલમાં ડેરી આનાથી પ્રગતિ કરે છે, નવા પ્લાન્ટો લાવે છે, એટલે આવતી સાલ આનાથી બી સારું ખેડૂતોને મળવાનું છે. વહીવટને લઈને પણ એક સવાલ પૂછવો છે. પશુપાલકો ડેરીના વહીવટને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, એની પાછળ તમે કયું કારણ જુઓ છો? શું હોઈ શકે આટલી બધી નારાજગી પાછળ? એ કહ્યું છે કે માર્કેટમાં થોડી અત્યારે યુગમાં મેસેજોથી નવું પરિબળો કામ કરતા હોય એટલે અફવાઓનું જોર પકડાયેલું હોય છે, બીજું કોઈ છે નહીં એમાં.
તો પશુપાલકોનો વિરોધ અને આંદોલન સમેટાય એના માટે સાબર ડેરી કઈ વિચારી રહ્યું છે? કોઈ પ્રાથમિક વાત આને લઈને? એમાં મુજબ સાબર ડેરી આજે ચર્ચા વિચારણા કરીને જે ખેડૂતો અંદર જેલમાં પૂરણા છે એમને બધા મદદ કરવાની છે અને મેં બધાને શનિવારે જામીન અરજી પણ મુકાઈ છે. એમાં સાબર ડેરી એકદમ એમના ટચમાં છે એક ખેડૂતોના દરેક પ્રશ્નમાં, અને સાથે બીજી જે જેલના જે જામીન અરજી મૂકી છે તે અમારા માણસો બી એમને મદદ કરવા લાગી ગયેલા છે. ઓકે, આંદોલન કરવા માટે પશુપાલકો પહોંચ્યા હતા, એમને કેટલાકની સામે ફરિયાદ પણ દાખલ થઈ છે, તો ડેરીને આ વાતને લઈને શું સ્ટેન્ડ છે હવે? હા, એટલે આખું કાર્ય જે છે આંદોલન આખું સમેટાઈ જાય છે, આંદોલન સમેટાઈ જાય છે જે છે. ઋતુરાજભાઈ, આભાર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આંદોલન સમેટાઈ જશે તેને લઈને વાત કરવામાં આવી, સાથે ખાતરી પણ તેમના દ્વારા આપવામાં આવી છે. ત્યારે ગેસ્ટ પેનલમાં આ બીજા મહત્વના મુદ્દામાં આપણી સાથે પશુપાલક મોડાસાથી જોડાયા છે કેયુરભાઈ પટેલ અને ચેરમેન ચિત્રોડી દૂધ મંડળી ઈડરના જીતેન્દ્ર કુમાર ચૌધરી આપણી સાથે જોડાયા છે. કેયુરભાઈ, મારે પહેલા આપની પાસે આવવું છે, આપની પાસેથી જાણવું છે કે જે અન્ય વાત હતી કેસ પાછા ખેંચવાની લઈને, જે એક પશુપાલક મૃત્યુ પામ્યા છે તેને લઈને પણ આજે વાત કરવામાં આવી, અને જે નફો આપવાની વાત હતી તેને લઈને પણ સ્વીકારવામાં આવ્યું છે. ભાવફેરને લઈને આપનું શું કહેવું છે? હા જી, હું ચોક્કસ જણાવવા માંગુ છું કે જે આ ભાવફેર છે એ રિટેનર્સ મની તરીકે ઓળખવામાં આવે છે. એમાં કિલો ફેટ પર આ લોકોએ કર્યું છે 30 રૂપિયા, પછી 5 રૂપિયા, જેમ ભીખ આપતા હોય પશુપાલકને એ રીતે સાબર ડેરીના વહીવટદારો અત્યારે હાલ પૈસાની ચૂકવણી, એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પ્રેશરથી એમને આ જે બી ભાવ વધારો આપવાનું નક્કી કર્યું છે, પણ એ રિટેનર્સ મની છે. અત્યારે હાલ પશુપાલકોને મોંઘવારીમાં પશુપાલન પોસાતું નથી. એનું કારણ એમના અહેવાલો, એના સાથે જોડાયેલા 3.5 લાખ પશુપાલકોના દૂધની ઘટ, જે માટે સાબર ડેરીએ કોઈ પણ જાતનો પ્રયત્ન કર્યો નથી. જ્યારે ભુરાભાઈ પટેલે 1964માં ડેરીની સ્થાપના કરી, ત્યારબાદ વર્ગીસ કુરિયન દ્વારા ડેરી સંસ્થાપકની સ્થાપના કરવામાં આવી, અમૂલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી, ત્યારે આ વિચાર્યું નતું કે જે લોકો માટે એમને ઉત્થાન માટે જે કાર્યો કર્યા છે તે ભૂતકાળમાં અકુશળ વહીવટદારો આવી અને પશુપાલકનો ભોગ લેવાશે, અને આ લાખો લીટર, કરોડો લીટર પશુપાલકોનું લોહી સમાન જે દૂધ છે એ જાહેર રસ્તા પર દોડવા માટે પશુપાલક મજબૂર બન્યો છે. આ કોઈ વ્યક્તિનું આંદોલન નથી, આ દરેક પશુપાલકનો અંદરનો અવાજ છે. આમાં આ લોકો કોઈ એક નેતાને પકડી શકે એમ નથી, કારણ દરેક ગામે ગામે પશુપાલકે સ્વયંભૂ બંધ પાડીને તેમને એક મેસેજ છોડવા માંગ્યો છે કે ભાઈ, પશુપાલક જે સવારે 4 વાગે ઉઠી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જે મહત્વના કામ કરી અને પશુપાલન કરતો હોય, તેમાં તેના ખર્ચા પણ આજે નીકળતા નથી. પરિણામ સ્વરૂપે આજે સ્થાનિક મંડળોની અંદર લાખો લીટર દૂધની ઘટ પેદા થઈ છે. જી જી, તે માટે આજના રિટેનર્સ મની માટે હમણાં આપણે વાઇસ ચેરમેને જોડ્યા હતા, એમને રિટેશન મનીનું જો આપને પ્રશ્ન પૂછ્યો હોત તો કદાચ એમને પણ ખ્યાલ ના હોત. મારે ડેરીના એમડી સુભાષચંદ્રને કહેવું છે કે જ્યારે આના અગાઉ વહીવટદાર હતા, માનનીય સરકારશ્રી દ્વારા વહીવટ ચાલતો રજિસ્ટ્રાર મંડળીઓ અને કલેક્ટરશ્રી સાબરકાંઠા દ્વારા 70% પશુપાલકોને જયારે ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો, એ આપે નતો ચૂક્યો. વહીવટી શાસન દરમિયાન માનનીય સરકારશ્રીના જે બી પ્રતિનિધિ મૂક્યા હોય એમને સારો પારદર્શક વહીવટ બતાવી અને એ પશુપાલકોને ભાવફેર ચૂકવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે આપના હાથમાં સત્તા આવી ત્યારે આપે વહીવટી અંદર કોઈ પણ જાતની પશુપાલકોને લગતી તકલીફો ન કરી, પરિણામ સ્વરૂપે દૂધની ઘટ પેદા થઈ, અને એ દૂધની ઘટ માટે આપ રિટેન્શન મની સિવાય પશુપાલકોને બોનસ આપવા માટે પણ સક્ષમ નથી. કે આપને, આપના એમડીને, આપના ચેરમેનને, બોર્ડ ઓફ ડિરેક્ટરને સ્વીકારવું પડશે. પશુપાલકને આંદોલન કરવા મજબૂર કર્યો છે અને એ અસામાજિક તત્વોની વાતો કરતા હતા. પશુપાલકને અસામાજિક તમે બનાવ્યો છે. મારે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, પશુપાલકને એટલો મજબૂર કરી દેવામાં આવ્યો કે પોતાના લોહી સમાન દૂધની એ ધારા બજાર, રોડ, રસ્તા પર
એને ખબર છે દૂધની કિંમત, દૂધ એક સંજીવની છે. જી, આ કેવું કાયદો સરકારે બનાવ્યો તો, તેમ છતાં પોલીસ, એક મિનિટ મેડમ, પોલીસનો કાયદાનો ઉપયોગ કરી અને 307 એટલે મરણનો પ્રયાસ. કોઈ પણ પશુપાલક એક પણ લાકડી કે કંઈ પણ હથિયાર લઈને આવ્યો નતો. આંદોલન ઉગ્ર બન્યું. કદાચ કોઈ હશે એક બે આંદોલનકારીઓ કે પથ્થરમારો કર્યો, પણ 307માં મરણનો પ્રયાસ, મારવાનો પ્રયાસ. પણ જે પશુપાલક મરી ગયો એનું શું, મારવાનો પ્રયાસ અને મરી ગયો, આ બંનેના વચ્ચે કાયદાની સમાનતાની દ્રષ્ટિએ છે. માટે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ આંદોલન કોઈ એક વ્યક્તિ વિચારધારા નથી. આગામી સમયમાં સાબર ડેરીને જો બનાસ ડેરીની તરફેણ કરવું પડશે તો તેને પશુપાલકોને પોતાની કાળજીથી એમને પશુપાલનનો વ્યવસાય વધે તેવા પ્રયત્નો કરવા પડશે. ઓકે કેયુરભાઈ. જીતેન્દ્રભાઈ, હવે આપની પાસે આજે એક બેઠક થઈ, બેઠકને લઈને 3 મહત્વના નિર્ણયો આપવામાં આવ્યા. જો કે આંકડાની આંટીઘૂંટી હજુ એ છે, 20% ભાવફેરને લઈને વાત એ છે. તો સવાલ અહીંયા એ થાય છે કે ભાવફેર મુદ્દે રસ્તા પર જેટલા પશુપાલકો ઉતર્યા છે એને ડેરી કેવી રીતે મનાવશે? શું કહેશો આપ? જી નમસ્કાર મેડમ. જી, હવે ડેરી મનાવવાની વાત તો એ છે, જે ભાવ છે એમને ચૂકવ્યું છે 995 રૂપિયા લેખે, એ ખરેખર જે ડેરીના કોષ્ટકમાં જોવામાં આવે તો એને 12 થી 12.5% ભાવફેર થયેલો છે. અને પશુપાલકોની માગણી છે કે અમને 18 થી 20% જેવો ભાવફેર મળવો જોઈએ. તો પહેલા તો અમને લોલીપોપ જ આપી છે. 18 થી 20% ભાવફેર પશુપાલકોને આપવા માટેનું આંદોલન ચાલુ થયું છે. એમાં એક ઈડર તાલુકાના જેંજવા ગામના ભાઈ શહીદ થયા છે. એટલે આ બધા ગોળ વાતો કરી પશુપાલકોને મનાવવાની વાત છે, પણ પશુપાલક માનવા માટે તૈયાર નથી. ઓકે કેયુરભાઈ, હવે વાતો કરતા હોય, જી, પ્રેસ કોન્ફરન્સ કરતા હોય, પણ પશુપાલક માનવા તૈયાર નથી. ઓકે કેયુરભાઈ, ફરી એકવાર આપની પાસે આ બધી જ વસ્તુ, આંદોલન અને ત્યારબાદ આ તમામ વાત મીટિંગ પણ કરવામાં આવી, આજે જાહેરાત પણ કરવામાં આવી. હવે શું માંગ છે? માંગ એક જ છે કે પશુપાલકને, સાબર ડેરીના પશુપાલકને આ વખતે રિટેન્શન મની, ભાવફેર નહીં, સાથે સાથે બોનસની પણ જરૂરિયાત છે. 7% બોનસ એડ કરો. 12 ને 7 19%માં પશુપાલક માનવા રાજી છે. તેમના 74 પોતાના સંતાનો જે પુરાઈ ગયા છે, પશુપાલકના સંતાનો ને પૂરી દેવામાં આવે છે. 307ની કલમ લગાવવામાં આવી છે, જે કાયદાનો સદંતર દુરુપયોગ છે. અને આમાં સરકારને તકલીફ પડવાની છે. આ સરકારના અથાગ પ્રયત્નોથી પશુપાલન મેં સહકારી મંત્રીની સતત પ્રયત્નશીલ છે કે ભાઈ આપણે પશુપાલકોને આગળ લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ ક્યાંક વહીવટીય કચાશના લીધે સરકારના પણ કંઈક છાંટા ઉડે વહીવટમાં. માટે પશુપાલક આંદોલન અને પશુપાલક એના પોતાની માંગણી સંતોષાઈ જાય. એટલે આનો કોઈ વ્યક્તિ નથી કે જે નોટિફિકેશન જાહેર કરશે કે આંદોલન ખતમ થઈ ગયું. પશુપાલક પોતાના જરૂરિયાત સંતોષાઈ જાય એટલે આપોઆપ તે પોતાનું દૂધ પશુપાલક નગરો સુધી પહોંચાડશે, તેની પશુપાલક ખાતરી આપે છે. અને બીજી એક વાત કે આપણે બનાસ ડેરીની વાત કરી રહ્યા છીએ, ત્યારે બનાસના પશુ આહારની અંદર આજે 80 રૂપિયાનો ઘટાડો, આમને 50 રૂપિયાનો ઘટાડો કર્યો. કાચી મકાઈ લઈને આવો ને તો 1400 રૂપિયાની અંદર 70 કિલો વજન મળી જાય. આ 65 કિલોના બારદાનની પેકેટના 1550 લે છે અને એમાં કોઈ અનાજની ગુણવત્તા જળવાતી નથી. તેથી પશુપાલકોને રિપીટેશનના પ્રોબ્લેમ થાય છે. આ તો ટીવીના માધ્યમથી એક ભાવફેર મુદ્દે આવ્યા છીએ, પણ પશુપાલકને વેટેનરી લગતી કેટલી તકલીફો છે, જાત શુદ્ધિકરણ માટે કેટલે પહોંચ્યું છે સાબર ડેરી, જે પણ આગળના સમયમાં વહીવટી શાસનોને હવે પ્રશ્ન કરીશું. કારણ કે ઘર પ્રત્યારોહણ સિસ્ટમ જે ટેકનોલોજી લાવ્યા છે, તેમાંથી બનાસ ડેરીના અંદર આજે 4 માસનું બચ્ચું અંદર મૂકી અને એ જાતને ઓલાદમાં 10, 20, 30 લીટર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે. જે કામગીરી સામે સાબર ડેરી શૂન્ય છે. ઓકે કેયુરભાઈ, જીતેન્દ્રભાઈ, સમસ્યાઓ છે. જી કેયુરભાઈ, જીતેન્દ્રભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હવે પશુપાલકોના આક્રોશની સામે સમાધાન ક્યારે, કેવી રીતે લાવવામાં આવશે એ જોવું રહ્યું. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.